લીમખેડાના મોટી બાંડીબાર ગામે આવેલા આઉટપોસ્ટની ઓફિસમાં અજાણ્યા તસ્કરોએ તાળું તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કચેરીના લોકરમાંથી ₹2600ની ચોરી કરી રીલ્સ બનાવી પોલીસે વાયરલ વિડીયોના આધારે ફરાર 3 આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કર્યા હતા। લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સંજયભાઈ મોતીભાઈ વણઝારા તથા તેમની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ સવારના 9 વાગ્યાના આસપાસ મોટી બાંડીબાર આઉટપોસ્ટ ખાતેની ઓફિસ પર હાજર હતા અને ઓફિસ તેમજ પરચુરણ અરજીને લગતું કામ પૂર્ણ કરી લીમખેડા પોલીસ સ્ટેશન ખાતે આવ્યા હતા। આ દરમિયાન એએસઆઈ સંજયભાઈ પોતાનું પર્સ બાંડીબારની આઉટપોસ્ટની ઓફિસમાં ભૂલી જતા હતા, જેમાં રોકડા ₹2600 જેટલા હતા। તે લેવા માટે મોટી બાંડીબારની આઉટપોસ્ટની ઓફિસે પહોંચતા જ્યાં આઉટપોસ્ટની ઓફિસના દરવાજાનું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને ઓફિસમાં જઈને તપાસ કરતા ઓફિસમાં ડ્રોવરમાં મૂકી રાખેલા રોકડ ₹2600 ભરેલ પર્સ જોવા મળ્યું ન હતું। આ અંગે સંજયભાઈ વણઝારાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ચોરી કર્યા બાદ મોબાઈલ દ્વારા રીલ્સ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા જે વિડીયોના આધારે લીમખેડા પોલીસ અને દાહોદ એલસીબીએ 3 આરોપી નવસાદ શેખ, અયાઝ મોહમ્મદ, રીઝા મોહમ્મદ મકરાણી અને બાદલ હસમુખ રાવળની ધરપકડ કરી હતી।